રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે છેલ્લા 3 વર્ષથી નિર્માણ પામી રહેલા નવા કોર્ટ બિલ્ડિંગનું કામ પૂરું થઈ ગયું છે। લાંબા સમયથી વકીલો લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે। નવા કોર્ટ બિલ્ડિંગનું તારીખ 6ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। 120 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બિલ્ડિંગમાં એક સાથે 52 કોર્ટ બેસશે, જેની વકીલોને હવે એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં ચક્કર કાપવાની જરૂર નહીં પડે। તમામ જજીસ માટે રેમ્પ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। નવા કોર્ટ બિલ્ડિંગનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે વકીલોમાં ખુશીનો માહોલ છે, જાણે દિવાળીનો ઉત્સવ હોય એ પ્રકારનો માહોલ છે। એટલા માટે એ માહોલ છે કે સીજેઆઈ જ્યારે કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓપનિંગમાં આવ્યા હોય એવો આ ઇન્ડિયાનો પ્રથમ બનાવ છે। 125 કરોડના ખર્ચે બનેલું 14 એકરમાં અદ્યતન કોર્ટ ભવન કે જેમાં સુવિધાઓ જોવામાં આવે તો તમામ બારનો સમાવેશ થઈ શકે, તમામ જુનિયર એડવોકેટ્સનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા છે।